કેમ છો મારા મિત્રો? જય સંવિધાન, જય મા મઢડાવાળી સોનલાઈ। હવે મારું એ કહેવાનું છે કે આ કીર્તિ ફિરકી પટેલને તો કોઈની કાંઈ પડી નથી। હગા એના કોઈ હોય તો એને તે એ ઉડાડી નાખે છે, ગમે એમ બદનામ કરી નાખે। એ બસ પૈસાની ભૂખી છે। આમાં લાલાભાઈની હારે વાત થઈ બરાબર, અને સમજે ને વંદન ને બાકી અભિનંદન ને એવું લખી અને રેકોર્ડિંગ મેક્યું તો એની હાવ બળી ગઈ, બળીને રાખ થઈ ગઈ। એમાં લાલાભાઈને મા બેન સામી ગાળું દેવા મળી। દેવાતભાઈ ખવડે સમાધાનનું કીધું તો એમાં એની ઉપર પડી। આજથી 3-4 વર્ષ પહેલાં એ પડી હતી ત્યારે દેવાતભાઈ સમાધાન કરી નાખ્યું હતું। એટલે ભાઈ ભૂલ માણસથી થાય। એટલે આપણા સમાજ કાઠી સમાજનો તો છે, પણ 18 વરણની માલપા એ આજે પ્રોગ્રામ કરતા હોય તો સારા લાગે છે। એટલે બધાય ફૂલ સપોર્ટ કરજો, અને ખજૂરભાઈને કેટલા લોકો સપોર્ટ કરે એ બધાય મારા મિત્રો, મારી માતાઓ, મારા વડીલો બધાને એટલી નમ્ર વિનંતી છે કે એક વિડીયો તમે હજી ચાલુ રાખો। હું કે આ વંઠેલ રાણ હજી સુધરી નથી। એટલે હું તો ભાઈ છે ને હાવ નિખાલસ માણસ છું। બાકી તો અમે ક્ષત્રિયના દીકરા, કાળ યવન સામાજી આફળતા નો અસકાય અને ભેદું કવિ મેકરાણ ભણે એ મારો કાઠી ભળ કહેવાય। તો કાઠી સમાજના તમામ ભાઈઓને 18 આરલામની માલપા જેટલા ભાઈઓ, મારી માતાઓ, મારી બહેનો છે એને બધાને એક વિડીયો જો ખજૂરભાઈનું સારું કામ લાગતું હોય, લાલાભાઈનું સારું કામ લાગતું હોય, લાલાભાઈ ખજૂરભાઈ માટે લડતા હતા અને આ એની મા બેન લગી પોગી ગઈ હોય તો તને ખાલી ગાળું બોલતા આવડે છે, નખરા કરતા આવડે છે કે મારા વિડીયો આજ કોઈ મારી માતાઓ જોતી નહીં, આજે હું બેફામ બોલવાની છું। તું એક બૈરી છો અને તારો અવાજ સિંહ જેવો ન થઈ શકે, અને કે ફુસબારાજ તો તારે દાઢી નથી મારી છે, આઈ એમ ફુસબારાજ, હો ફુસબારાજ। એટલે તું ધ્યાન રાખ, તું ગાળું દેતી હોય ને એને દેજે બધે નહીં, અને સત્યનો સાથ આપો મારા મિત્રો। અને કીર્તિ પટેલ તને એટલું કહેવાનું કે તું તારું એડ્રેસ દઈ દે ફેરું, કે હું આ જગ્યાએ રોજ બધા આવી જાઉં અને કામરેજમાં હું લાઈવ થવાની છું, પણ તું સુરતમાં છો જ નહીં। સુરતમાં હોય ને તો અમને ખબર હોય, અને સુરતમાં હોય ને તો એડ્રેસ બતાય। અમે તો જો કામરેજમાં રહી, ટોલ નાકે રહી, બલદેવ હોટલે રહી, કાઠિયાવાડી હોટલે રહી, અને તું સુવાગત હોટલે આવે એવી વાત સાંભળી બરાબર। અને ઓલો પોરબંદરવાળો ભાઈ હતો એ તો તને બેફામ ગાળું દેતો હતો, એને કાંઈ તે કીધું નહીં કે બધાને કે ઓલા મુન્નાભાઈ સોગઠે તને જેમ લાગાવે એમ ગાળું દીધી, એને કાંક કે કેવી ગાળું દીધી તેને મુન્નાભાઈ સોગઠે। એટલે રામજાદીની લુખ્ખીના પેટની છો તુંને જ્યાં પોસું ભાળે ને કે હા કે અહીંયા પોસું છે ત્યાં તું બધાયને એલું કરી નાખશો। એટલે અમે પોસા નહીં, અમે ઓછા છીએ। હું પોસા નહીં, અમે ઓછા છીએ, અને અમે ઉતરીએ ને ત્યારથી પૂરા ઉતરી જઈએ બરાબર। બાકી તો આવ તો વેલકમ, જાવ તો ભીડકમ। અને અમારી ચેનલમાં નવા હોય તો જોડાઈ જાજો, અને આવા લુખ્ખા તત્વો માટે અમે તૈયારી જ રાખી હોય। અને અમે કોઈના દબાણથી કે અમે કોઈના પૈસા લે એવી વાત નથી। અમને પૈસાની કોઈ ભૂખ છે નહીં। અમે તો જ્યાં સત્ય હોય ને ત્યાં બોલીએ। હમણાં અમરેલીની પટેલની દીકરીનું હતું એમાંય બોલ્યો હતો કે ભાઈ પટેલની દીકરીનું સરઘસ પોલીસવાળાએ કાઢ્યું એમાંય બોલ્યો હતો। પછી બિજરાજદાનભાઈ અને દેવાતભાઈનું જે ટેજ ઉપરનું જે ઝઘડો હતો એમાંય બોલ્યો હતો કે બે ચારણ અને કાઠીઓનું સમાધાન થવું જોઈએ। તો જ્યાં સત્ય હોય ને ત્યાં હકુભા બોલશે, તારી જેવા લુખ્ખા તત્વો માટે નહીં। અને કોઈ જો સાંભળી લેજે, કાન સાંભળી ને કાનમાં સાંભળી લેજે કે તું વ્યક્તિગત ગાળું બોલ, કોઈની મા બેન સામે ગાળું બોલવાનો તારો હક નથી। અને તું લેડીઝ છો તો લેડીઝ રે। આજે બધા કાનના પડદા બંધ કરી દેજો, ને આ કરી દેજો, તે કરી દેજો, ફલાણું ઢીકડું પૂછડું લોકડું હાલી શું મળીશો।
તારી પાસે એ કંઈ સબૂત મળવાનું બંધ થઈ ગયું એટલે તે બધાને ગાળું દેવાનું ચાલુ કર્યું. બાકી તો બની નહીં તો અબ્દુલ ગની, આવ તો વેલકમ, જાવ તો ભીડકમ. ઓલો છે ને સિંહ હોય ને એ બગડી જાય ને તો જંગલ ફફડી જાય, એમાં બાપુ બગડે ને તો તારી જેવાને ફફડવું પડે. અને તું ગમે એને ડરાવતી હોય ને કે હું આવા કપડાં તેવા કપડાં, એવા કપડાં તો બધાય શોખ કરતા જ હોય. અમને કોઈ વસ્તુનો શોખ નથી. તે દેવાતભાઈની મા બેન માટે ગાળું બોલી એટલે અમે તને બોલીશ, બરાબર. આજે તું અનેકને ગાળું બોલેશ અને મિત્રો આનો સાથ દેવાનો ચાલુ બંધ કરી ગયો. આ સાલી છે ને, આ સાલી ક્યારે ફરી જાય ને એનું કંઈ નક્કી નથી. એટલે પતંગની દોરી તો હવે વહી ગઈ, બરાબર. એટલે આ ઉડતી પતંગ છે, કઈ બાજુ પડે એ કાંઈ નક્કી નહીં. હું કે ઓલા ગમન ભુવાજી એને બચારાકને ઇજ્જતની પડી હતી એટલે સમાધાન કરી નાખ્યું, નકર ગમન ભુવાજીને પણ ઉપાડી લેત. ગમન સાલથલ છે ને એને પણ ઉપાડી લેત, એને પણ ગાળુની બગડાસટી બોલાવે. એટલે એને એમ લાગ્યું કે આની હારે ક્યાં મગજમારી કરવી. હું બધા કામ ધંધો કરતા, આની ઘોડે તો ઇન્સ્ટાગ્રામમાં બધે પૈસા તો 100-7 લાખ રૂપિયા તો નથી કમાતા. અને તું કહેશો ઘર બનાવવાનું તો એક સંડાસ બાથરૂમ તો બનાય, અને તું તો એકલી છો, તારે કોને ખવડાવવું છે? ગરીબોનું ફટાફટ દાન કરવા માંડ, ગાયોને ખવડાય, ગૌશાળા બાંધી લે, પશુ પક્ષીને ખવડાય. એમાં તને અમે સપોર્ટ આપશું કે વાહ કીર્તિબેન વાહ. પછી ફિરકીબેન બને તો અમે હાવ, તું લુખ્ખી તો અમે લુખ્ખા, તું ઓપન તો અમે ઓપન. તારું જે કરતી હોય એ કર, અવર નક્કી જે કુશ. પછી માથું રહી જાય સેવળમાં, ટાંગા રહી જાય બહાર, પોતાનું ખાઈને ગામની આ કેવું કામ થશો? લુખ્ખીના પેટનું શું બનવાનું? તારું કોઈ કાંઈ બગાડ્યું છે ખોટું તે તું બધાને ગાળું દે? કોઈ ગરીબ માણસોએ તને કોમેન્ટ કરી હોય તો એનું તે એ એકલાને કેવું જોઈએ ને, એની ઘરવાળીને હુકામ વચ્ચે લાવી કે આખું ગામ તારી ઘરવાળીને આમ તે મારે એની ઘરવાળીને હુકામ વચ્ચે લાવી? તો બદનામી જ કરે છે બધાને લુખ્ખીની. અમારી બદનામી કરી દઈ છે. અમે તારા વિડીયા ઉતારીએ, અમે તું લુખ્ખીની, હરામજાદીના પેટની, તું તારી બાપની નથી થઈ, તું તારી માની નથી થઈ, તું પટેલ સમાજની નથી થઈ. તું કહેશો સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ હતા, એ તો હતા, પણ તું તો પતરાની નથી. એ તો લોખંડી પુરુષ હતા, એણે તો દેશને આઝાદ કરવા માટે અનેક વસ્તુ કર્યું, બરાબર. 572 રજવાડા અમારા દરબારોએ દઈ દીધા અને સવે સાથ આપ્યો, તોય આજે દેશ ગુલામને ગુલામ જ છે, હજી દેશ આઝાદ નથી છો. એમ તું આઝાદની દીકરી, તું હાવ ફરે છે, બરાબર. એટલે દેવાતભાઈની માની સામે જા બોલી, લાલાભાઈની બેન માં સામે બોલી, એમાં મારે તારા વિડીયા ઉતારવા પડે છે. બાકી તારી મોઢે કોણ લાગે? અમે તારું મોઢું જોવાય રાજી નથી. ગમે એને હસી મજાકમાં જ ઉડાડી દેતી હોય. એટલે તારું જે હોય ને એ ધ્યાન રાખજે. અમે કાંઈ તારા બાપથી નથી બીતા ને તારીથી નથી બીતા, બરાબર. અને તારી પાસે એકેય સબૂત હોય ને તો હાજર કર, હકુભા તારી હારે. તું સબૂત હાજર કર એટલે હકુભા તારી હારે. આ એક કોઈની હારે નહીં. તારી પાસે સત્ય હશે તો હકુભા તારી હારે, અને એના માટે હું બોલીશ ને તારી ભેગો આવે, ચાલ. બાકી તારી પાસે સબૂત નહીં મળે. અને આ લોકો છે ને કાંઈ નવીરા નથી તારી માટે કે તને વારા ઘડીએ વિડીયામાં કેવા આવે ને આ કેવા આવે ને. બચારા તગારા ઉપાડીને પોતે મકાન બનાવે છે, અને એની યુટ્યુબમાંથી જે કમાતા હોય ને જે દાન મળ્યું એ તારા બાપનું શું જાય? દાન મળ્યું કે ગમે એ મળ્યું, કોકનું સારું કરે છે ને તો કરવા દે નહીં. તને એની જલન થાય ને તને એને બળી જાય છે, અને તને દારૂ બેન ઝઘડે કરતી હોય છે, નખરાળીને પેટની હું થશો. એટલે તું સારું કામ કરીશ ને તો બધા સારી કોમેન્ટ કરશે, અને નબળું કામ કરે ને તો ભોસ મારીની, છૂત મારીની, ઓલી ફલાણી ઢીકડી લોકડી, કીર્તિ પીકી લોડી, હું લંડ ફકીર બધું બોલશે. એટલે તું સુધરી જા અને સત્યનો સાથ આપ. અને તું વિડીયા બનાવે ને, કદાચ મોજથી વિડીયા બનાવે ને તોય એમાં તને લાઇકો મળે. અને બીજું એ મિત્રો, તમે કહો ને લાઇક ઠોકો, એમાં એક કોમેન્ટ કરવાવાળો જે છે ને, લાઇકો ઠોકો ભાઈ અમે ખજૂરભાઈને સપોર્ટ હોય, તો એ એનો જ માણસ છે. અમારો વિડીયો છે ને પૂરો જે જોવે ને એને ખબર પડશે કે એ એનો જ માણસ છે. લાઇકો ઠોકો, એને લાઇકો ન ઠોકવાની હોય, એકેય લાઇક કરતા નહીં એને. અને એને સપોર્ટ કરવાનું બિલકુલ બંધ કરી દો. ખાલી વિડીયા એના જોવો હોય ને તો મોજથી જોજો, પણ
એના વેડિયા કોઈ વસ્તુમાં કાંઈ સબૂત વગર ના હોય. નપાવટના પેટની માણસ છે એટલે જોવું હોય તો જોઈ લેજે નખરાળીના પેટની. અને તારે તો કોઈ વસ્તુની પડી નથી. તારે નથી પડી એમ મારે નથી પડી, બરાબર? તારે નથી પડી એમ મારે નથી પડી. બાકી તો બની નહીં તો અબ્દુલ ગની. અને અમે તો કાઠી છીએ. કાઠી છે ને જેનું રાખે ને કાઠી કોઈથી પીઠ પાછળ ઘા નહીં કરે. બીજા બધાય કરશે પણ કાઠી તને મોઢે કહીશ. અને દેવાત ખવડે તારું હું બગાડ્યું છે. લાલાભાઈએ તને કૂતરી કીધી એમાં હું થઈ ગયું. તારે એ રીતનું કહેવાનું હતું. પણ એની મા બેને તારું શું બગાડ્યું છે? લાલાભાઈની દેવાતભાઈની માએ તારું હું બગાડ્યું છે? એ તારી મા જવડી છે અને ક્ષત્રિયાણીની કાઠિયાણીની દીકરી છે. એટલે એમાં અમને જલન થઈ, એમાં અમને બળતરા ઉપડી કે આ લુખીના પેટની અમારી માવું બહેનું સામે બોલતી હોય તો તારા બાપનું છે રાજ? લુખ્ખીના પેટની તું ગમે ત્યાં જઈને વીડિયા 5 લુખ્ખાને ભેગા રાખીને એ લુખ્ખાને કહી દો, એ સાની મનીના રહેજો, તમારી હેસિયતમાં રહેજો અને તમારું જે કરતા હોય ને એ બધા કામ કરજો. કીર્તિ પટેલના ઓલા નાયલા તેન ફલાણે એ તમે જે હોય તમને બધાને ઓળખી. અને તારે લાઈવ થવું હોય ને તો કામરેજમાં થઈ જવાનું. અને અમે કોઈને ભેગા રાખીને 15-20 જણા કોઈ ઓલા બિચારા રોહિલ રાજાને તે બદનામ કરી નાખ્યો આજે કે રોહિલ રાજા આમ ને તેમને. તો તારું પેશાબ નો નીકળી જાય જોજે. અને સંડાસ હોત વયું જાહે. બાકી ઇન્સાન છે ને, ઇન્સાન કોઈના ચા નથી ને કોઈના થવાના નથી. પણ જ્યાં સત્ય હોય છે ને, સત્ય હોય ત્યાં હું બોલીશ, પણ તારી જેવી જલન થવાની આમે ટક્કર લઈશ. તો જય માતાજી, જય સંવિધાન, જય મા મઢડાવાળી સોનલાઈ. શેર કરી દેજો.